અહીંયા આપણે જોઈશું, ચાલો ગૃહ કાર્ય કરીએ, જેમાં ચકાસો તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. તો એ પહેલો પ્રશ્ન છે કે આપેલ ગ્રીડમાં સુપરસેલ જણાવો. તો મિત્રો અહીંયા 56 ને 62, તેમાં 62 મોટા છે અને 31. પછી 62, 31 ને 29, તેમાં 29 કેવા છે? નાના છે. 31, 29 અને 13, તે એમાં 29 પણ નાના છે અને 29 કરતો તે પણ કેવા છે? નાના છે. એટલે ફક્ત સુપરસેલ શું આવશે? 62. એટલે જવાબ આવશે બી. પછી બીજા નંબરમાં જોઈએ તો નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? તો મિત્રો નાનામાં નાની 3 અંકની સંખ્યા છે 100 અને નાનામાં નાની 2 અંકની સંખ્યા છે 10. આપણે 100માંથી 10 માઇનસ કરીશું એટલે આપણને મળશે 90. એટલે કે અહીંયા વિકલ્પ સી આવશે 90. એટલે કે અહીંયા વિકલ્પ આવશે સી. ત્રીજા નંબરમાં જોઈએ તો આપેલ પેટર્નમાં આવતી સંખ્યા કઈ છે? તો અહીંયા 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15, એટલે કે +4 થાય છે. એટલે કે 15માં આપણે 4 નાખીશું એટલે થશે 19. 15 થી 16, 17, 18 અને 19. એટલે અહીંયા ઓપ્શન આવશે એ. તો ત્રીજામાં આવશે એ. 4 નંબરની વાત કરીએ તો સંખ્યા 1 થી 100માં 6 કેટલી વખત આવે છે? તો મિત્રો આપણને ફિક્સ ખબર જ છે કે 20 વખત આવે છે. તો અહીંયા જવાબ આવશે ડી. તો આમાં 5 નંબરની વાત કરીએ તો નીચેનામાંથી પેલિન્ડ્રોમ સંખ્યા કઈ છે? તો 424 આવશે, કેમ કે આગળથી ને પાછળથી વાંચતા સરખું જ વંચાય છે. એટલે કે અહીંયા જવાબ આવશે એ. 6 નંબરની વાત કરીએ તો નીચેનામાંથી પેલિન્ડ્રોમ સમય કયો છે? તો 0, 4, 40. આપણે પાછળથી વાંચીશું તો પણ 4 અને 40 જ વંચાય છે. 0, 4, 40. એટલે કે આ જે સમય છે પેલિન્ડ્રોમ સમય છે. એટલે કે 6થા નંબરમાં જવાબ આવશે બી. 7 નંબરની વાત કરીએ તો સંખ્યા 237ના અંકોનો સરવાળો ખાલી જગ્યા છે. તો એ 2 + 3 + 7 કરીએ એટલે 7 ને 3 10, 10 ને 2 થશે 12. એટલે કે 7મા નંબરમાં જવાબ આવશે બી. એટલે કે ટોટલ સરવાળો અહીંયા 12 થાય છે. પછી 8 નંબરની વાત કરીએ તો મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો શું થશે? તો મોટામાં મોટી 2 અંકની સંખ્યા આવશે 99 અને 3 અંકની નાનામાં નાની સંખ્યા આવશે 100. આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે થશે 199. એટલે જવાબ આવશે બી. એવી રીતે આપણે 9 નંબરની વાત કરીએ તો નીચેનામાંથી 4 અંકની સંખ્યાઓ માટેનો કાપરેકર અચળાંક કયો છે? તો અહીંયા આવશે 6174. જે ફિક્સ છે, આપણે યાદ રાખવાની જરૂર છે. તો સી આવશે જવાબ. 10 નંબરની વાત કરીએ તો આમાં આપણે સરવાળો કેટલો થશે શોધવાનો છે. તો અહીંયા 40 કેટલા વખત છે મિત્રો? તો આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 વખત છે. એટલે કે અહીંયા 40 ને 8 વડે ગુણાશે. એવી જ રીતે 50ની વાત કરીએ તો 50 અંક કેટલા વખત છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા 50 અંક પણ 8 વખત છે. એટલે 8 ગુણીશું. અને 60 અંક કેટલા વખત છે? તો 1 અને 2 વખત. તો હવે ગુણાકાર કરીએ તો 4 × 32 એટલે 320 થશે. 5 × 40 એટલે 400 થશે. 6 × 12 એટલે 120 થશે. હવે ટોટલ કરીએ તો 0, 4 અને 8. એટલે અહીંયા જવાબ આવશે બી, 840. તો આ રીતે એનો જવાબ આવશે બી. હવે જાતે ચકાસવામાં આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો. તો પહેલું છે નાનામાં નાની 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી 2 અંકની સંખ્યાનો સરવાળો 1999 છે. તો મિત્રો નાનામાં નાની 4 અંકની સંખ્યા 1000 છે અને મોટામાં મોટી 2 અંકની સંખ્યા છે 99. એટલે કે 1000 ને આપણે 99નો સરવાળો કરીશું એટલે થશે 1099. એટલે કે પહેલા નંબરનું વિધાન કેવું છે? તો ખોટું છે. બીજા નંબરના વિધાનની વાત કરીએ તો નાનામાં નાની અને મોટામાં મોટી 2 અંકની પેલિન્ડ્રોમ સંખ્યાનો સરવાળો 110 છે. તો મિત્રો અહીંયા નાનામાં નાની તો 11 આવશે 2 અંકની અને મોટામાં મોટી આવશે 99 પેલિન્ડ્રોમ સંખ્યાઓ. તો એનો સરવાળો કરીશું 11 + 99.
એટલે 11 ને 99 થશે 110, એટલે કે બીજા નંબરનું વિધાન કેવું છે? ખરું છે. તો 11 + 99 બરાબર થશે 110. હવે એટલે કે બીજા નંબરનું વિધાન ખરું છે. ત્રીજા નંબરની વાત કરીએ તો આપેલ ગ્રીડમાં સુપરસેલ પોષણ છે. નહીં મિત્રો, અહીંયા સૌથી મોટી સંખ્યા 75 છે. બધી સંખ્યાઓ આજુબાજુ આપણે દેખતો ખ્યાલ આવી જશે કે સૌથી મોટી સંખ્યા છે અહીંયા 75. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી આપણે જોઈએ કે ઘડિયાળ સંખ્યા 186ના અંકોનો સરવાળો 15 છે. તો 1 + 8 + 6 કરીશું એટલે 6 × 8 = 14, 14 થશે 15. એટલે કે આ વિધાન ખરું છે. પછી ઘડિયાળનો સમય 3:30 પહેલી ડ્રોમ છે તો 3:30, તો આ વિધાન પણ ખરું છે. આગળથી પાછળથી વાંચતા એક સરખું વંચાય છે. પછી કેલેન્ડરની તારીખ 12/2/2021 પહેલી ડ્રોમ છે તો એ 12/2/2021, તો એ પણ ખરું છે. પછી અંકો 7, 8, 5, 2, 0નો એક જ વખત ઉપયોગ કરી બંધી મોટામાં મોટી 5 અંકની સંખ્યા 85,720 છે. તો મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે મોટા મોટી સંખ્યા બનશે 87,520. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી સંખ્યા 100 થી 999માં 3 અંકની 900 સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખરું છે, કે 3 અંકની ટોટલ સંખ્યાઓ છે 900. પછી 9,998 એ મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા છે. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. પછી છે તો એ વિધાન મિત્રો 9 નંબરનું ખરું છે. 10 નંબરની વાત કરીએ તો 3 અંકની સંખ્યાઓ માટે 495 એક કાપરેકર અચળાંક છે. તો આ પણ ખરું છે, કેમ કે 3 અંકની સંખ્યાઓમાં કાપરેકર અચળાંક આવશે 495. હવે આપણે તાર્કિક વિચારસરણીમાં જોઈશું. તેમાં પહેલું અહીંયા વિધાન અને કારણો આપેલા છે. તો વિધાન અને કારણોને શું કરો? પહેલા નંબરનું વિધાન છે કે સંખ્યા 1221 એ પહેલી ડ્રોમ સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. કોઈ સંખ્યાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ વાંચતા જો તે સમાન રહે તો તેને પહેલી ડ્રોમ સંખ્યા કહે છે. એ પણ ખરું છે. તો આનો જવાબ આવશે એ, કે એ અને આર બંને કેવા છે? ખરા છે. અને આર એ એની સાચી સમજૂતી છે. તો મિત્રો અહીંયા 1221 એ પહેલી ડ્રોમ સંખ્યા છે. અને આગળથી અને પાછળથી વાંચતા કેવું વંચાશે? સરખું જ રહેશે સંખ્યા. એટલે કે અહીંયા ઓપ્શન આવશે એ. બાકી બી, સી અને ડી ઓપ્શન કેવા છે? ખોટા છે. એટલે જવાબ આવશે એ. બીજા નંબરની વાત કરીએ તો સંખ્યા 5,873 એ કાપરેકર અચળાંક છે. તો મિત્રો આ ખોટું છે વિધાન, કેમ કે કાપરેકર અચળાંક છે 6,174. સંખ્યાઓની બાદબાકીની અંકોની પુનઃ ગોઠવણી જેવી ચોક્કસ પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતી સંખ્યા એક કાપરેકર અચળાંક છે. તો આ વિધાન ખરું છે. તો અહીંયા એ ખોટું છે અને આર ખરું છે. એટલે અહીંયા આવશે ડી. તો બીજામાં મિત્રો જવાબ આવશે ડી, કેમ કે અહીંયા જે એ છે તે કેવું છે? ખોટું છે. અને આર કેવું છે? ખરું છે. હવે ત્રીજા નંબરમાં સંખ્યાની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાની સુપરસેલ કહે છે. તો એ ખોટું છે. પછી સુપરસેલની ગ્રીડમાંથીની નજીકની બધી પડોશી સંખ્યા કરતાં મોટી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એ વિધાન છે ખરું. એટલે કે મિત્રો અહીંયા જવાબ આવશે ડી. એ કેવું છે? ખોટું હોય છે. અને બી આર કેવું છે? ખરું છે. એટલે અહીંયા જવાબ આવશે ડી. ડેશ અને અહીંયા ડી લખીશું. તેવી રીતે 4 નંબરની વાત કરીએ તો ખુલ્લાનું અનુમાન એ 42 માટે સાચું છે. ખરું. પછી ખુલ્લા અનુમાન મુજબ કોઈ ઘન પૂર્ણાંક સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પડતા તે સંખ્યા આખરી મૂલ્ય 1 સુધી પહોંચે છે. આ પણ ખરું છે. તો બંને ખરા છે. એટલે કે આવશે એ.
બંને વિધાનો કેવા છે મિત્રો? અહીંયા ખરા જ છે, એટલે કે 4 નંબરમાં આવશે એ. બાકીના બી, સી અને ડી ઓપ્શન કેવા છે? ખોટા છે. તો અહીંયા સાથે આપણો ત્રીજા નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.